நீஸ்கலன் மாதேவன்ற இந்த கோயில் பாவநகர் மாவட்டத்தில் இருக்குது. சரிங்களா? இன்னைக்கு வந்து காலையில் 7 மணிக்கு લોટ કરવાનો હોય. ટિકિટ લાગવા હોય. મિત્રો અત્યારે આપણે નાઈ ધોઈને તો કારમાં ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે બપોરના તો 12 વાગ્યા સારું. આજ વ્લોગ થોડોક આમ મોડો આપણે શરૂઆત કર્યો છે. આજ આપણે જવાનું છે હનુમંતભાઈ દર્શન કરવા. આપણે રાકેશભાઈને બેને તમારા બા અત્યારે ભરત ભરે છે. તમારા બાને પૂછો આજ હનુમાન જયંતિ વિશે તમે શું કહેશો? બા તો જય ગિરનારી. કેમ છો? મજામાં? તો કયો નવીનમાં કાંઈક કયો. નવીનમાં હનુમાન જયંતિ છે. હનુમાન દાદા લોટ કરવાનો હોય. ટિકિટ લાગવા હોય. બરાબર. દાળ ભાત કરવાના છે. અમે જમાઈને કીધું વાળું કરવા આવજો એમ કે વાળું કરવા નહીં રોકાય એમ. કેમ કે વાળું કરવા રોકવાનું હોય એમ ન કહેવાય કે મારે ટેમ લીધી છે. તમારા ભાણિયા ભાઈ અત્યારે જો હુતા હુતા ફોન જોવે છે. અમારા સીનુબેન. એ બેન મજામાં બેન? હે ક્યાં જવાનું છે આજ? ક્યાં ઠેકાણે? ગધેડિયામાં. એમ ક્યાં ફરકું બોલ. અમારા જપુબેન ક્યાં ગધેડિયામાં? કોના કોને જવાનું? બધાને આ રીતે તમારો નાનો તો સરસ મજાનો વ્લોગ છે. આજ હું વ્લોગમાં આવશે તમને બધું બતાવી. આજ અમારા જપુરબેન ને સીનુબેનને બધા કહે છે મેં મેળામાં જવાનું છે. હવે જાય કે ન જાય આપણે કાંઈ ખબર નથી, પણ બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહી. મિત્રો ઘરેથી તો આપણે કારોના નીકળી ગયા છે. આપણે રાકેશભાઈના ઘરે આવ્યો છે. રાકેશભાઈને બેને જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. રાકેશભાઈ આપણે વચ્ચે આવી ગયા છે, તો રાકેશભાઈને આપણે પહેલાં સીતારામ કરીને પછી આપણે નીકળીશું. સીતારામ. સીતારામ સીતારામ. કેમ છો? મજામાં? કેમ છે તબિયત પાણી? તો શું કહો છો? જયંતિ છે તો આપણે હનુમાન દાદા દર્શન કરી આવી. બજરંગદાસ બાપા મઢીએ દર્શન કરી આવી. બરોબર, કાંઈ વાંધો નહીં. સારું હાલો તો ચાલો મિત્રો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. હું રાખી જઈશું હનુમાન દાદા દર્શન કરવા. ત્યાંથી મઢીએ જઈશું બજરંગદાસ બાપાના દર્શન કરવા. બરાબર. તારે ત્યાં સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. અને બપોર પછી થોડો ઘણો ટાઈમ રહે તો અમે આ કોળિયાક જઈશું મેળામાં દરિયે. એ પણ તમને હું વ્લોગ સરસ મજાનો બતાવીશ. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને તમારા દરેક ગ્રુપમાં તમે શેર કરજો. તો ચાલો પહેલાં આપણે દર્શન કરીએ. હનુમાન દાદા આપણે આવી ગયા છીએ દર્શન કરવા. અને આ રીતનું બધું સાઉન્ડ બાઉન્ડ પગડાટી બધું આયોજન છે. મંડપ મંડપ લાઇટ ડેકોરેશન બધું કમ્પ્લીટ છે ઓલરેડી. આપણે અંદર જઈએ પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. આ રીતના બધા સેવાવાળા મિત્રો બધા અત્યારે બેઠા છે. અને આ રીતનું સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે. સાહેબ છે હનુમાન તમે પણ બધા દર્શન કરી લેજો. હું પણ દર્શન કરી લઉં. ઝુમર છે સરસ મજાનું. વાહ વાહ. ચાલો બધા દર્શન કરો. હું પહેલાં દર્શન કરી લઉં. ચાલો મિત્રો અત્યારે આપણે હવે ઠંડા પાણી તો કરી લીધા છે. હવે આપણે જવાનું છે કોળિયાક દરિયા જવાનું છે. સરસ મજાનો મેળો છે. એટલે હું ને ઈશ્વરભાઈ બે જઈએ છીએ મેળે. તમને પણ આખો મેળો બતાવીશ. બરાબર. તો ચાલો ફટાફટ નીકળો આપણે હવે કોળિયાક મેળે આપણી 2 વ્હીલ લઈને. બરાબર ને? એટલે તમને થાય છે હું લઈને જાય તડકાના. તડકો પણ ધોવામાં અત્યારથી પીજો છે. તો ચાલો નીકળવી. અત્યારે આપણે કોળિયાક અહીંયા પહોંચ્યા છે દરિયે. અત્યારે બધા દરિયે બધા તો અત્યારે એકદમ આવવાનું ચાલુ છે. કારણ કે પાણી તો ઓરું ઘણું ઘણું આવી ગયું છે. ને આ બાજુ પાણીપુરી ને આ બાજુ શેણા મસાલી આ બાજુ બધા ટેટર બધું પાડે છે. હું તમને બધું આખું લોકેશન બધું બતાવું. એ પહેલાં આપણે અંદર જઈએ પાણી કેટલુંક છે કેટલુંક નહીં. પાણી અત્યારે થોડું ઘણું આવી ગયેલું છે, પણ પછી આપણે અંદર આવીને ટ્રાય તમને કરીશું. એમને બતાવી પછી અમે ડીશ ગોળા પણ ખાઈશું, પણ થોડી ગમતી વાર રહે પછી ખાઈશું. એ થોડી ઘણી ખમી. બરાબર ને? આ બધું પાણી તો અત્યારે હાવ કાંઠે આવી ગયું છે. અને ધીમે ધીમે બધા નાહવાનું શરૂ કર્યું છે. ટ્રાફિક ઘણી ઓછી છે. એટલે ટ્રાફિક તો બહુ હોય. ટ્રાફિક બહુ ઓછી ટ્રાફિક છે. તો ચાલો બધા આપણે ધીમે ધીમે અંદર જઈએ. આપણે સોમનાથથી રાહુલભાઈ માળા લાવ્યા છે. આપણે ઈશ્વરભાઈ હાટું અત્યારે માળા એ પવિત્ર કરે છે દરિયામાં અંદર. હું જો તમને બતાવું છું. મહાદેવ મહાદેવ.
આ રીતના અત્યારે બધા ધીમે ધીમે બધા નાવાનું બધાને ચાલુ છે. પાણી તો અત્યારે ઘણું ઘણું ઓલરેડી બધું આવી ગયું છે. અને આ રીતના સરસ મજાના બધા નાય છે. અને અત્યારે થોડી ઘણી ગરમી છે એટલે નાવાની તો ઘણી ઘણી મજા આવે. અમારા શેઠે માળા પાણીમાં દાડી નાખી પવિત્ર કરી નાખી છે. અને આપણે અત્યારે પાછા પલી જાય પહેલાં આપણે થોડા ઘણા બહાર વહી આવી પાછા. દરિયા તો આપણે કારણે આવ્યા છે પણ સાઉથના અહીંયા બધા માણસો બધા આવેલા છે. બધા અલગ અલગ બધા માણસો અલગ અલગ આખી ભાષા બધી બોલે છે. આ રીતના બધા ફોટા પડાવે છે 20 રૂપિયામાં પાસપોર્ટ કોપી. અને આ રીતની બધી છત્રીઓ લઈને આવ્યા છે બધા કાસડી વાળે આ બધું પણ બધા ફોટા પાડે છે. આ બધું પણ બધા ફોટા પાડે છે. பாவத்தை பண்ணிட்டு வந்துக்கிறீங்க. எப்படி நாங்கள் எதுவுமே ரத்தமே பண்ணவே இல்லையே, நாங்கள் எப்படி பாவத்தை பண்ணிட்டு வந்தோம்? பார்த்து நீங்கள் அவங்க கூட இருந்தே ஒடிவாளி இருந்தது, அது நீங்கள் பாவம் பண்ண மாதிரி தான். அதனால் நீங்கள் போய் உங்கள் பாவத்தை கழிச்சின்னு வந்த பிறகு தான் உங்களுக்கு இமயமலையில் இடம் கிடக்கணும். பார்த்து ஒரு கருப்பு கொடி எடுத்து வானவில்லில் வராங்க. இங்கே கோபிநாத்ன்றது ஒரு கோயில் இருக்குது. இங்கே வந்து 45 கிலோமீட்டர் 60 கிலோமீட்டர் அந்தாண்ட அங்கே வந்து வானவில்லில் வந்து இறங்கி இந்த படகு வழியாக இப்படியே எது வழி போகுமோ அது வந்து கருப்பு கொடி எங்கே வெள்ளையாகுதோ அங்கே தான் நம்ம பாவத்தை கழிச்ச மாதிரி. இந்த இடத்துல வந்து அந்த படகை வந்து நின்ன உடனே அவங்க கொடி கருப்பு கொடி வந்து வெள்ளையாக மாறி மாற உடனே சரி இது வந்து நம்ம வந்து பாண்டவ லிங்கம் ஸ்தாபனம் பண்ணி நம்ம நீர் தலைங்க நம்ம பாவத்தை கழிச்சிட்டு போகலான்ட்டு கிணறு கூட இருக்கும். ஆரஞ்சு கலரில் பைப் போட்டு முதல்ல ஒரு கிணறு இருந்தது. அதுக்கப்புறம் இவங்க வந்து என்ன பண்ணாங்க, எல்லாம் காலை கழுவு அதை கழுவுனாங்க பாருங்க. அவங்க ஒரு பைப் போட்டு சின்னதாக ஒரு பைப் போட்டு வச்சுட்டாங்க 2000 பெரிய தண்ணி அபிஷேகம் பண்ணி எடுக்கிற மாதிரி. அப்போ அந்த அப்படின்னு அந்த தோண்டி அதுலேருந்து திஜிப்பு நீரை கொண்டு வந்து அதுக்கப்புறம் லிங்கத்தை பண்ணி அதுக்கப்புறம் அதை அபிஷேகம் பண்ணி இங்கேருந்து கிளம்புனாங்க. இது பாவநகர் மாவட்டத்தில் நம்ம கோடியாலம்மன் கோயில் பார்த்து பாருங்க. இதுவும் பாவநகரில் தான் இருக்குது. இதுவும் பாவநகரில் தான். கோலியாக்குன்ற ஊர் நீஷ்கலன் மாதேவ்ன்ற இந்த கோயில் பாவநகர் மாவட்டத்தில் இருக்குது. சரிங்களா? இன்னைக்கு வந்து காலையில் 7 மணிக்கு தரிசனம் இருந்தது. இன்னைக்கு பௌர்ணமி. அது மாதிரி கிடையாது, எல்லா பௌர்ணமியும் அமாவாசைக்கும் 7 மணிக்கு கரெக்டாக ஆகும். காலையில் 7 மணிக்கு ஆகும். அதே மாதிரி அப்புறம் ஒரு நாளைக்கு ஒன்று மாறிங்க. આ રીતના બધા ચપ્પલ બધાના તેના જાય છે. બધા અત્યારે નાવામાં ને બધા ફોટા પાડવામાં બધા વ્યસ્ત છે. પણ આ રીતના બધાના ચપ્પલ તો આપણે કાઢવા પડશે. કારણ કે આ પછાડા બધા ભારતીય બધા માણસો આવેલા છે અને બધા હેરાન થાય છે. ચપ્પલને કોઈ ખબર કાંઈ પડતી નથી. પાણી કાંઠે બધા ના પાડી ચપ્પલ લઈને કાઢીને જવામાં તોય બધા કાઢી લઈ જાય. મિત્રો આપણે અત્યારે દરિયા તો ઘણા આટા મેળ્યા છે પણ આજ કાંઈ બહુ શાંતિ નથી. કારણ કે આજ બહુ મેળો બહુ આખો ભરસક થયો નથી. એટલે આ રીતનું સરસ મજાનો નાનો તો વિડીયો ઉતાર્યો છે. કારણ કે તો રવિવારે ઘણું પબ્લિક ભાઈ એવું અમને લાગે છે. પણ કાંઈ શાંતિ નથી. બહારથી બધા માણસો અત્યારે આવ્યા છે બધા દર્શન કરવા માટે. પણ પાણી આવી ગયું છે, કોઈને દર્શન થતા નથી. એકાબીજાના ચપ્પલ બધાના તણાતા પકડીને બધાના ચપ્પલ બહાર કાઢ્યા. હવે આપણે જઈએ છીએ ગોળો ખાવા. સરસ મજાનો ગોળો હોય ને ગોળો ખાઈ લેવી. તો ચાલો આપણે જઈએ ગોળો ખાવા આવી ગયા છે. અને આપણે શેઠ અત્યારે ગોળાને ઓર્ડર દઈને આવ્યા છે. સામે ઓલા ભાઈ અત્યારે 2 ગોળા બનાવે સરસ મજાના. ગોળા આવી જાય એટલે ગોળા ખાઈને નીકળીશું. રતનભાઈ આપણે જવાનું છે નિશાનભાઈને લેવા. નિશાનભાઈ ઠીક છે ને કે ભગવાન દાદા લઈને આપણે આવ્યા જઈશું. બરાબર? નિશાનભાઈનો તવેલો તમને વાસ બતાવીશ. આપણા ભાઈ ગોળા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. આપણા અત્યારે ગોળા બનાવીને આવવા દીધા છે ભાઈ. વાહ ભાઈ વાહ. આ રીતના સરસ મજાના ગોળા બની જશે. વાહ ભાઈ વાહ. અમારા શેઠને પણ હાથમાં તારા ગોળો ઓલરેડી કમ્પ્લીટ આવી ગયો છે. તો ચાલો ફટાફટ આપણે પેલા ગોળા ખાઈ લેવી અને પછી જઈશું રતનપુર. મેળામાં આપણે ફરી લીધું છે. ગોળા ડીશ ખાઈ લીધું છે. હવે આપણે નીકળવી ઘરે. બીજું રતનપેટથી ઘરે. બરાબર ને? રતનપેટનું બ્લોગમાં પણ આવી ગયું. ચાલો મિત્રો આપણે નિશાનભાઈની વાડી આવી જાય છે. નિશાનભાઈનો તબેલો જો સામે છે સરસ મજાનો. આપણે તો બધી ત્યાં બેઠા પણ અહીંયા આપણે નીચે તળાવ છે ને આટો મારવા આવ્યા. અને આ બધું ઝાડ ને બધું ઓલરેડી બધું લીલું કાચ આખી વાડી છે. આ રીતે નિશાનભાઈની વાડી છે. અને સામે અત્યારે ત્યાં બધું ભેહું ને બધું બાંધેલ લીમડી હાટે એટલે ત્યાં અત્યારે બધું જોવા જાય છે. અને આખું નેરું છે તમને બધું જોવા આવ્યો છું એટલે તમને બતાવીશ. અને આ રીતનું બધું સરસ મજાને આખી ફરતી વાડી છે મસ્ત. એટલે ચાલો મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચ્યા છે. આપણે હનુમાન દાદાના લાડવા બનવાની તૈયારી થઈ રહી છે. અત્યારે સાણામાં બધું તળેલા હતા એ બધું મુઠિયા બધા હતા. ધીમે બધા ઓલા કરી નાખે. પછી આપણે લાડવા બનાવવાનું શરૂઆત કરીશું. તમને બતાવીશું. આ બાજુ અમારા પાણીપુરીનું ઇન્ટરવ્યુ અમારા દિવ્યાબેન ને કાવ્યાબેન બધા પાણીપુરીને ભગાટી બોલાવે. તમારે જબુબેન પાણીપુરી નથી ખાવાની? કેમ નથી ખાવાની? તીખું લાગે એટલે કાંઈ વાંધો નહીં. સારા મિત્રો અત્યારે અમારા પાણીપુરી ખાવાનો થોડો ઘણો ટાઈમ થઈ જશે તો પાણીપુરી ખાઈ લેવી. અને આ બાજુ
તો લાડવા કમ્પ્લીટ થાય છે હનુમાન દાદાના, એ પણ તમને કમ્પ્લીટ બતાવી. તમે કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. લાડવા લાવવાનું છે, લાડવા. તો પછી શું છે બા? લાડવા ધારવા લાવવાનું છે. લાડવા ધારવા, બીજું શું બનાવવાનું છે? લોટ ધારવા લાવવાનું હોય. લોટ ધારવા દો એમ ને? હા, પછી જપુને ને કાવુને ને લીંબુ લઈ જાય છે. હા તે કાંઈ વાંધો નહીં. કે લાગવા. કરો છો હા, હનુમાન દાદા લોટ બનાવું. હનુમાન રોટ બનાવો? હા. આજ કેમ હનુમાન રોટ બનાવો હા, હનુમાન જયંતિ હોય એટલે આખું ગામ બનાવે. છે? બધા પછી ધારવા ક્યાં જવાનું? ઝાડવા દાવાનું હનુમાન દાદા ઈ. તો બીજું શું બનાવવાનું છે? બીજું દાળ ભાત ને ચોખા. દાળ ભાત ને ચોખા, બીજું કાંઈ ભાવમાં બીજું કાંઈ નહીં. છે? આ બધાને શાક ખાવું, શાક બનાવીશું. શેનું શાક બનાવે? એ કોને ખબર છે એનું ખાવું એને બનાવી ગવાનું. ગવારનું શાક એમ ને? હા. તગારું તો આ જોડે એટલું ઓલું બધું તારે લોટ ને બધું બનાવે છે હનુમાન નાનું દાદાને, ઈ. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા આમાં રહેજો. ન હમાયા. ચાલો મિત્રો, અત્યારે વાળ પાણી કરીને વહી આવ્યા છે. આપણે સરસ મજાનો વ્લોગ બનાવેલો છે. આખો વ્લોગ જોવાનો તમે ભૂલતા નહીં. જો તમે અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું અને સપોર્ટ કરવાનું, કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં. મળશું પાછા નવા વ્લોગ સાથે. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી.